સુરતના ડભોલીમાંથી કંપારી ધ્રુજાવતા સમાચાર સામે આવ્યા છે। એક માતાએ પોતાની બે દીકરીઓ સાથે ઝેર પી લીધું। આ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બંને દીકરીઓ હજુ સારવાર હેઠળ છે। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। શહેરના ડભોલી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે। અહીં એક માતાએ પોતાની બે નાનકડી દીકરીઓ સાથે ઝેર પી લીધું। આ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીઓની સારવાર હજુ પણ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં પોલીસને ઘરકંકાશની શંકા છે એવું માનવામાં આવી રહ્યું છે કે પારિવારિક તકરારના કારણે માતાએ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે। બનાવ અંગે સિંગણપુર પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે। બસ કાંઈ નહીં, દવા પી ગયા, ફોન આવ્યો, ખાલી ઓફિસે ગયો। ક્યારે ફોન આવ્યો? હવે બે અઢીના ગાળામાં શું કીધું? દવા પી ગઈ। મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં, કે બસ મારે નથી જીવવું। કેટલા લોકોએ દવા પીધી? એ બે છોકરીઓને કહે, પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં। દીકરીઓની હાલત કેવી છે? હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે। દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી હજી અત્યાર સુધી। શું કામ ધંધો કરતા હતા? ડાયમંડ હીરા તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું। નકર તો હું દાવ થોડોક 10-15 મિનિટનો મારે અડધો કલાકનો જ વેળો રહ્યો, તો હું ઓફિસે ન દઉં ને, મને કાંઈ કારણ હોય તો। આ ઘટના કાલે કેટલા વાગે ઘટી છે? એ બસ અઢીના ગાળામાં થયું। એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો તો ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું શીખવું ને એવું બધું પહેલાં કંઈ સરકમ નહીં, એવું કાંઈ નહીં। અમે બે માણસ સિવાય કોઈ નથી, બે દીકરી ને બે માણસ।